શિહોર શહેરના અગ્રણી અને નગર શેઠ એવા અને ગરીબોના હિમાયતી બાબા કાકાની શોક સભાનું આયોજન કરવામાં આવ્યું. શિહોર શહેરના જાણીતા સેવાભાવી અને શિક્ષણના પ્રખર પરિણેતા એવા સ્વ નવીનચંદ્ર જયંતિલાલ મહેતા ઉર્ફે બાબા કાકાની સ્વર્ગવાસી થતાં તેમની શોક સભાનું આયોજન જે મહેતા ગર્લ્સ હાઈસ્કૂલના પટાંગણમાં રાખવામાં આવ્યું હતું, જેમાં શિહોર શહેરની 40 જેટલી નામાંકિત સંસ્થાઓ, શિહોર શહેરના અગ્રણીઓ, સમાજસેવકો, પત્રકારો દ્વારા ઉપસ્થિત રહી કરેલા કાર્યોની ઝાંખી કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. તેમજ સેવાના માધ્યમથી સ્થૂળ દેહરૂપી જીવાત્મા સદા માટે લોકોના દિલમાં જીવિત રહેશે અને માત્ર માણસ તરીકે તેમનું જીવન નિછાવર કરનાર આવા વિરલ વ્યક્તિત્વનું સૌ કોઈ શબ્દરૂપી શ્રદ્ધાના 2 પુષ્પ અર્પણ કરી આવા સમાજના શ્રેષ્ઠીનું વૈકુંઠ ધામમાં સ્થાન મળે તે માટે 2 મિનિટ મૌન પાળી પરમ પરમાત્મા તેમની દિવ્ય આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. શિહોર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર અને ભગવાનના ઘરના પ્રતિનિધિ તરીકે મનુભાઈ ચાવડા ઉપસ્થિત. કાકાને ઘણી વખત कोई संदेश जाने वो कौन सा देश जहाँ तुम चले गए, चिट्ठी न कोई संदेश जाने वो कौन सा देश जहाँ तुम चले गए, जहाँ तुम चले गए. સૌ નગરજનો ને સંસ્થાઓનો આ તબક્કે હું સદાય અમારું કુટુંબ સદા માટે ઋણી રહેશે ને આપ સૌને એક જ પ્રાર્થના છે કે પપ્પાને જે રાહ ચીંધેલો એ રાહ ઉપર અમને ચાલવામાં સદાય સહકાર આપશો એવી જ પ્રાર્થના. સવંદન. ઓમ શાંતિ. કાકાના દિવ્ય આત્માને પરમ કૃપાળુ ઈશ્વરની મોક્ષ આપે. અસ્તુ. સમયની પાબંદી છે. આપ આટલો સમય સુધી કાકા સાથેના આપના લાગણીના સંબંધોના કારણે કીધે ત્યાં છીએ. સમયસર પૂરું કરવું છે એટલે એક જ વાત કરીશ કે જ્યારે 50 વર્ષ જે મહેતા ગર્લ્સ સ્કૂલના પૂરા થયા, ફંક્શન ચાલુ હતું. મને એક ઈચ્છા હતી એવી કે આ સંકુલમાં આપણી દીકરીઓ, તમામ દીકરીઓ એક હોલની અંદર બેસી શકે, જ્યાં ટાઢ ન હોય, તડકો ન હોય, વરસાદ ન હોય. કાકા સાથે વાત થયેલી, આવું કરવું છે તો બરાબર છે, કરશું. પણ મને એમ લાગ્યું કે મારે હવે આમાં ભાવિ પેઢીને જોડવી છે. 2 પેઢીના છે. કાકા માટે હું એટલું જ કહી શકું કે એને જ્યારે પણ તમે મળો, કોઈ પણ અજાણી વ્યક્તિ પણ એને મળે તો એમ જ લાગે કે આપણા છે. બધાને પોતાના લાગે. એટલી એની લાગણી, એટલી આત્મીયતા. કોઈ પણને, મને 36 વર્ષ દરમિયાન ક્યારે પણ એવું નથી લાગ્યું કે હું આ શાળાનો કર્મચારી છું કે એમનો કર્મચારી છું. એક પરિવારના સદસ્ય તરીકે જ એમણે હંમેશા આવકાર આપ્યો છે ઘરમાં. કરુણા હૃદયમાં એટલી બધી કે નાનું એવું પણ કોઈ કામ હોય કે પછી કોઈ મોટું પણ કામ હોય, કાકાને વાત કરી હોય એટલે અચૂક થઈ જાય. હંમેશા શિહોરમાં જીવંત રહેશે. એક એવો પરિવાર જેને પોતાની જાત ઘસી અને પરોપકાર કર્યા છે. એવા પરિવારના મોભી શ્રી બાબા કાકાને શ્રદ્ધાંજલિ આપતા હું એક સ્કૂલના વિદ્યાર્થી તરીકે હું એમને ખૂબ ભાવાંજલિ આપું છું. જીવનમાં 9 દાયકા સુધી કર્મસ્થ માનવના અનેક ક્ષેત્રમાં પોતાનું જીવન સમર્પિત છે. નાત, જાત, ધર્મના ભેદભાવો વિના માનવ જાતની સેવા તેમને જીવનની પળોપળ વિતાવી છે. તેમના દુઃખદ નિધનને ઊંડા શોકની લાગણી વ્યક્ત કરું છું. ખાસ કરીને બાબા કાકા
તેમના જીવનમાં શહેર માટે શ્રેષ્ઠ કાર્યો દ્વારા લોકોના હૃદયમાં આગવું સ્થાન અંકિત કર્યું છે. તેમના નિધનથી આ શહેરને ન પૂરી શકાય એવી ખોટ પડી છે. આ શહેર માટે તેમની ભૂમિકા, તેમના સામાજિક કાર્યો હંમેશા યાદ રહેશે. પ્રભુ એમના આત્માને શાંતિ આપે, પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે. અસ્તુ. હાલની અંદર મનુભાઈ કીધું એમ કે પછાત વર્ગમાંથી જેટલા આર્થિક પછાત વિભાગના આવતા એ વિદ્યાર્થીઓ આજની તારીખમાં પણ ત્યાં જ ભણે છે. અને આજથી 20 વર્ષ પહેલાંના અમે જ્યારે ભાવનગર ભણવા ગયા ત્યારે એમ કહેતા કે ભાઈ ભાવનગર જિલ્લાની સૌથી વધારે જો સંખ્યા હોય તો એલિમુની હાઈસ્કૂલ અને જે મહેતા ગર્લ્સ હાઈસ્કૂલ છે. તો એ પછાત વિસ્તારના વિદ્યાર્થીઓને સાચવીને આજે મને ને તમને આ સ્ટેજ ઉપર બેસતા કર્યા હોય તો એ દાદાનો આદર્શ પોતાનો વિચાર છે કે પછાત વિસ્તારમાંથી ઊંચા સ્ટેજ ઉપર સુધી લઈ જવા. એવા આપણા મુરબ્બી વડીલ શ્રી